નમસ્કાર જૈન મિત્રો, જોવા જઈએ તો જેની ઉમેદવારો છે એ ઘણા વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા, તો આજે જે ઉમેદવારો છે ટેટ 1ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા એ ટેટ 1ના ઉમેદવારોની છે આગામી રવિવારના રોજ 21 તારીખના રોજ છે ટેટ 1ની પરીક્ષા જે ઉમેદવારો આપવા જઈ રહ્યા છે એ પરીક્ષા રિલેટેડ છે આજે વિડીયોની અંદર વાતચીત કરીશું। તો વિડીયોના અંત સુધી જે ઉમેદવારો છે ટેટ 1ની પરીક્ષા આપવા જવાના છે એ તમામ ઉમેદવાર મિત્રો છે એ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। સૌથી પહેલાં તો ટેટ 1 એટલે કે વિદ્યા સહાયક જે ધોરણ 1 થી 5ના શિક્ષક બનવા માટેની પરીક્ષા છે એ જોવા જાય તો રવિવારના રોજ 21/12/2025 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી જે પરીક્ષા આપવા જે ઉમેદવારો જઈ રહ્યા છે તો એ તમામ ઉમેદવારોને સૌથી પહેલાં તો ઓલ ધ બેસ્ટ। સાથે સાથે જોવા જઈએ તો 150 જેટલા પ્રશ્નો છે અને એનો સમય જોવા જાય તો ભૂતકાળમાં 90 મિનિટ હતી, એને વધારીને 120 મિનિટ કરવામાં આવી છે। તો એ પરીક્ષા બાબતે આપણે વાતચીત કરીશું। સૌથી પહેલાં તો જે પાસિંગનો રેશિયો છે એ જનરલ કેટેગરીના ઉમેદવારો છે એના માટે 60% રાખેલો છે, મતલબ 150 માર્કનું પેપર છે, એની અંદરથી 90 માર્ક જો લાવે તો જનરલના ઉમેદવાર છે પાસ ગણાય છે। ત્યારબાદ કેટેગરીના જે ઉમેદવારો છે એ તમામ કેટેગરીના ઉમેદવારો છે 82 માર્ક છે પાસિંગ રેશિયો રહેલો છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પરીક્ષા દરમિયાન, પરીક્ષા પહેલાં અને પરીક્ષામાં કઈ કઈ બાબત છે એ ધ્યાનમાં રાખવાની છે તો એ બાબતે વાતચીત કરીએ। તો સૌથી પહેલાં તો તૈયારી બાબતે તો તૈયારી તો તમામ ઉમેદવારોએ કરી જ લીધી છે। હવે બીજી વસ્તુ કે સિલેબસ બહાર તો કંઈ આવવાનું જ નથી, કેટલી વસ્તુ આવવાનું છે તો સિલેબસ જેટલું પણ તમે વાંચેલો છે તમામ સિલેબસ છે તેમાં એક વખત રિવિઝન કરી લેજો। 2 કે 3 દિવસ તમારી પાસે વધ્યા છે તો એમાં સાથે સાથે જોવા જાય તો ટોપિક તમને બધા ખબર જ છે, બાળ માનસશાસ્ત્ર છે, પછી ભાષાની અંદર ગુજરાતી, અંગ્રેજી છે, ગણિત, રિઝનિંગ છે, પર્યાવરણ છે, જનરલ નોલેજ છે અને વધુમાં આ વખતે એડ થયું કે જે ફકરા આધારિત પ્રશ્નો હોય છે એમાંથી તમારે જવાબ આપવાના હોય છે। સિલેબસને એક વખત છે એ ટૂંકાને ટચ એટલે ટૂંકું ટચ અને તમે કેટલા સમયની અંદર રિવિઝન કરી શકો છો એ રિવિઝન કરી દેજો, છેલ્લા દિવસે કે રિવિઝન કરવા બેસતા નહીં। સાથે સાથે અગાઉના જે પ્રશ્નપત્ર પૂછાયેલા હતા એ તમે રિવિઝન બધાએ કરેલા જ હશે, તૈયારી કરેલી જ હશે તો એક વખત જોઈ લેવું। સાથે સાથે જોવા જાય તો બાળ મનોવિજ્ઞાનના જે પ્રશ્નો આવે તો એની અંદર કઈ રીતે તમારે પ્રશ્નોના જવાબ આપવા, તો સૌથી પહેલાં તો તમે એક શિક્ષક હોય અને કોઈ બાળક સાથે તમારે માની લો કે એ ઘટના ઘટે છે તો એ રિલેટેડ તમે શું પગલું ભરી શકો તો એ બાબતે છે એક પ્રેક્ટિકલી તમે બાળકો અને વર્ગ રિલેટેડ પ્રશ્નો હશે એને તમે પ્રેક્ટિકલ બની અને તમે જવાબ આપશો તો જ તમને સરળતા રહેશે જવાબ આપવામાં। બીજી વસ્તુ કે ટાઈમ મેનેજમેન્ટ છે બહુ મહત્ત્વનું છે, આખા પેપર દરમિયાન ટાઈમ મેનેજમેન્ટ ખૂબ મહત્ત્વનું છે। અઘરા અને ન આવડે એવા પ્રશ્ન હોય તો એમાં વધારે સમય તમે અટકી ન રહેતા પહેલાં સરળ પ્રશ્ન કરવાના, પછી અઘરા, અને તમને છેલ્લે એમ લાગે કે આમાં કંઈ ભેગું થાય એમ નથી તો છેલ્લે તમે તુક્કા લગાવો તો તમારે ચાલે, કેમ કે માઇનસ સિસ્ટમ તો છે નહીં। એટલે શરૂઆતની 5 મિનિટ છે પેપર વિચારજો, છેલ્લી 10 મિનિટ છે એ માની લો બાકી રહી ગયા એ પ્રશ્ન માટે કાઢજો। માઇનસ સિસ્ટમ નથી એટલે બધા ટીક કરવાનું ભૂલતા નહીં, ઘણી વખત એવું બને છે કે છેલ્લે ટાઈમ ટીક કરવાનો પણ રહેતો નથી, એટલે આ બધી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવા જેવી છે। સાથે સાથે પરીક્ષાને રિલેટેડ હવે જે વાત કરું છું એ પરીક્ષા રિલેટેડ ખૂબ મહત્ત્વની છે। તો સૌથી પહેલાં તો પરીક્ષાનું કેન્દ્ર હોય ત્યાં તમે સમય કરતાં છે એ 2-3 કલાક છે વહેલા પહોંચી જવું અને ત્યાં જઈને મેઇન ગેટ જ્યાં હોય ત્યાં બહાર તમારા બેઠક ક્રમાંકને આખા વર્ગ દીઠ છે એ કાગળ લગાવેલા હશે, ત્યાં જઈને તમારે ચેક કરી લેવાનું પોતાનો બેઠક ક્રમાંક અને પોતાનું સેન્ટર એ જ છે કે કેમ કે એક સ્કૂલની એક નામવાળી સ્કૂલ ક્યારેક 2-3 હોઈ શકે તો તમે મેપ આધારિત ગયા હોય ને ક્યારેક તમે ભૂલા પડો, પરીક્ષામાં લેટ પહોંચો, એટલે આવું ન થાય એટલા માટે થઈને 2 કલાક વહેલા પહોંચી જવું। ત્યારબાદ પરીક્ષા દરમિયાન છે OMR શીટ, પ્રશ્નપત્ર નંબર અને બેઠક નંબર વ્યવસ્થિત ચેક કરી લેવું તમે તમારી જગ્યા છે કે કેમ। ઉતાવળમાં પછી તમે બધું ટીક માર્ક કરી દો અને પછી ખબર પડે કે ભાઈ આપણો બેઠક નંબર તો બીજી હતો, એક જોવું। સાથે સાથે OMRમાં બેઠક નંબર, પેપર સિરીઝ નંબરની વિગત છે વ્યવસ્થિત ભરવી, તમારે બેઠક નંબર જે ટીક માર્ક કરવાનું હોય છે, તમારા પેપરની સિરીઝ હોય છે વ્યવસ્થિત ટીક કરવું। ખાસ નોંધ કે કદાચ ને અજાણતા છે તમે કોઈ પેપરમાં અંદર છે OMR શીટની અંદર કંઈ ભૂલ તમારાથી થઈ જાય છે તો બિલકુલ મૂંઝાવ્યા વગર તમારા જે વર્ગ શિક્ષક હોય એને એક વખત સંપર્ક કરવો જેથી કરીને તમને કંઈક માહિતી મળી શકે, એટલે ગભરાય વગર આ રીતે થોડુંક ધ્યાન રાખવું। શરૂઆતમાં તમને જે 10-15 મિનિટ હોય છે એ પેપર માટે વિગતો જે હોય, સૂચના હોય વાંચવા માટે જ આપતા હોય છે, ફિલઅપ કરવા માટે તમારા બેઠક નંબર છે કે પેપર સિરીઝ નંબર છે બધું લખવા માટે જ આપતા હોય છે, એટલે નિરાતે આ વખતે ભરવાનું। શક્ય હોય અને આપને યોગ્ય જણાય તો પ્રશ્નપત્રને પહેલી 5-7 મિનિટ છે વાંચી લેવું શરૂઆતમાં, ભાઈ પેપર કઈ રીતે આપણે આગળ વધવું। ક્યારેક એવું થાય કે ઘણાને પેપર આપે તો પહેલા પ્રશ્નથી શરૂઆત જ કરી દે છે, પછી બહુ ટાઈમ છે શરૂઆતમાં આપી દે છે, પછી પાછળનો ટાઈમ છે
એ રહેતો નથી. એટલે પહેલી વખત 5-7 મિનિટ જો શક્ય હોય તો તમે કઈ મેથડથી પરીક્ષા આપતા હોય તમારા ઉપર ડિપેન્ડ છે. 5-7 મિનિટ એક વખત પેપરને છે એ જોઈ લેવું કે કઈ રીતે મારે આગળ વધવું. એક ઘણી વખત પછી થતું એવું હોય કે પ્રશ્નપત્ર સોલ્વ કરીને ટીક કરવામાં ભૂલ ન કરવી. ઘણા મિત્રો છે એ એક પ્રશ્ન સોલ્વ કરતા હોય અને એક ટીક કરતા હોય છે. ઘણા મિત્રો છે એકી સાથે બધા પ્રશ્ન છે માની લો 15-15, 20-20 આખો પોર્શન છે એ પૂરો ટીક સોલ્વ કરતા હોય અને પછી ટીક કરતા હોય છે. તમે કોઈ પણ રીતે કરતા હોય છે, પણ ખાસ નોંધ, નાની અમથી ભૂલ તમને મેરિટમાં ઇન આઉટ કરી શકે છે. એટલે મહેરબાની કરી અને ઓપ્શન છે એ આડાવડા ન થાય એ એક તમારે જોવાનું છે. અને પ્રશ્નપત્ર જ્યારે પણ આપો છો ત્યારે પ્રફુલ્લિત મન અને પોતાના આત્મવિશ્વાસ સાથે છે એ આપવાનું રાખવાનું. પેપર પૂરું થવાની 10 મિનિટ પહેલાં મોટાભાગે પેપર પૂર્ણ થાય એ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું. કેમ કે ક્યારેક પ્રશ્ન આગળ તમે સ્કીપ કરેલા હશે તો એ તમારા પાછળથી તમે એમાં તમારું લોજિક લગાવશો, તુક્કા લગાવશો, જે કંઈ લગાવતા હોય 10 મિનિટ તમારી એ રહેતી હોય છે. અથવા છેલ્લે કંઈ જ ના આવડતું હોય તો પછી છેલ્લે કોરું તો નહીં જ મૂકતા. એનું કારણ છે કે માઇનસ સિસ્ટમ છે એ નહીં. સંપૂર્ણ પેપર દરમિયાન ટાઈમ મેનેજમેન્ટ અને આત્મવિશ્વાસ છે એ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ અને પોતાની ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ કે જે મેં મહેનત કરી છે એ મહેનતનું 100% છે એ પેપરમાં આપીશ અને 100% અર્પણ કરજો એટલે વાંધો આવશે નહીં. બીજું કે ભરતી કેલેન્ડર મુજબ જોવા જઈએ તો મળતી માહિતી મુજબ અને આંકડાઓના એનાલિસિસ મુજબ જોવા જઈએ તો જે આંકડાઓ છે એ લગભગ છે એ આ જ પરીક્ષા લઈ અને પછી આગામી જ્યારે ભરતી થશે મિનિમમ ઓછામાં ઓછી 5000 જેટલી તો ભરતી લગભગ આવી શકે એવી સંભાવના વર્તાઈ રહી છે. એટલે તમારે 5000, 6000, 7000 કેટલી ભરતી આવશે, ક્યારે આવશે, કેટલી ટાઈમમાં પૂરી કરી દેશે એ બધું વિચાર્યા વગર તમારે માત્ર ને માત્ર એક જ કામ કરવાનું છે, સારા માર્ક્સ લાવી અને મૂકી દેવાના છે. ઘણા મિત્રો એમ કહેતા હોય છે કેટલા માર્ક હોય તો તમે સેફ ઝોનમાં કહેવાય. એ તો તમારું મેરિટ જ્યારે આવતું હોય છે, માની લો કે 1.25 લાખ જેટલા ફોર્મ ભરાયેલા હોય, સામે માની લો કે 6000, 5000, 7000ની ભરતી આવતી હોય તો તમને એમ થાય કે આપણે કેટલા લાવીએ તો સેફ ઝોનમાં કહેવાય. એ બધી વસ્તુ છે એ પાછળની છે. હાલ તમારે તમારું 100% આપવાનું છે, પરંતુ પ્રયત્નો એવા કરવાના કે 100 ઉપર માર્ક્સ આવે એવી પ્રાયોરિટી રાખવાની. કેમ કે આ વખતે ટેટ 1ની ભરતી થઈ એનું સામાન્ય ભરતીનું કટઅપ જોવા જઈએ તો 67-68% રહેલું છે. હવે એ મુજબ જોવા જઈએ તો તમારે આ હવે જે ભરતી થશે એમાં તમારે 70 અપ મેરિટ એટલું ન રહે કેટલું રહે તો પેપર ઉપર ડિપેન્ડ કરે છે. કેમ કે 2023ની જે ટેટ 1 લેવાયેલી હતી એમાં 2700 જણા જ પાસ થયેલા હતા, 3થી 4% રિઝલ્ટ હતું. એટલે પેપર કેવું છે એના ઉપર ડિપેન્ડ રહેતું હોય છે મેરિટ કેટલું રહે. પણ એ બધી બાબતોમાં પડ્યા કરતાં તમારે માત્ર ને માત્ર સારા માર્ક્સ લાવીને રાખી દેવાના છે જેથી કરીને વાંધો આવે નહીં. અને બીજું કે આ પરીક્ષા પાસ કરશો તો માત્ર સરકારી નોકરી નહીં મળે, તમારા મમ્મી પપ્પાનું સપનું, તમારું સપનું અને સરકારી શાળાઓમાં જ્યાં જ્યાં ઘટ છે, જે બાળકો માની લો કે રાહ જોતા હોય એનું પણ પૂર્ણ થશે. એટલે ખાસ કરી અને બિંદાસ જેટલી પણ તમે મહેનત કરી છે 100% આપજો. છેલ્લા દિવસોમાં નવું કંઈ વાંચતા નહીં. પરીક્ષાની માની લો કે જે દિવસે પરીક્ષા હોય સવારે વાંચીને બધું ફટ પછી એમાં ટેન્શન વધી જશે. એના કરતાં રિલેક્સ થઈ અને જે તમે વાંચ્યું છે ખૂબ સારી રીતે વાંચ્યું છે અને તમે જે આપશો એ બેસ્ટ જ આપશો, એ તમારા ખુદ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. તો તમામ મિત્રો જે પરીક્ષા આપવા જવાના છે ટેટ 1ની, તો તમામ સાથી મિત્રોને છે એ પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. અને તમે ખૂબ સારું તમારું સર્વસ્વ છે એ પેપરની અંદર આપજો. એ પેપરની જે 2 કલાકની અંદર જે બાજી મારી ગયો એ જ સાચો કલાકાર હોય છે. તમે મહેનત કેટલી કરી છે, શું કર્યું છે, કોઈ જ મતલબ નથી. 2 કલાકને તમે કઈ રીતે ટેકલ કરો છો એના ઉપર ડિપેન્ડ રહેતું હોય છે કે તમારા માર્ક્સ કેટલા આવશે. તો મહેરબાની કરી અને પ્રફુલ્લિત મને આત્મવિશ્વાસ સાથે ખૂબ રાજી ખુશીથી પરીક્ષા આપવા જજો. તમામ સાથી મિત્રોને ઓલ ધ બેસ્ટ. અને તમારા કારકિર્દીમાં તમે આ ફિલ્ડમાં શિક્ષક લાઇનમાં તમે આવો એ માટે અમે આશા રાખીએ છીએ. અને બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. કોઈ જિલ્લામાં તમે જતા હોય અને કોઈને જો માની લો કે રહેવાની કે અવ્યવસ્થા સર્જાય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. જય હિન્દ, જય ભારત.